નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ અગાઉના વિડીયોઝમાં આપણે વેપારી બેંક વિશે સમજૂતી મેળવી. ત્યારબાદ મધ્યસ્થ બેંક વિશે આપણે માહિતી મેળવશું. મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જે દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. આ વ્યાખ્યા આરપી કેન્ટે આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં નાણાંનો વિસ્તરણ અને સંકોચનની જવાબદારી એ આ બેંકને આપવામાં આવે છે. દરેક દેશને પોતાની મધ્યસ્થ બેંક હોય છે. ભારતની પણ આવી મધ્યસ્થ બેંક છે, જેને ટૂંકમાં આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામથી ઓળખાય છે. 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈની સ્થાપના એપ્રિલ 1, 1935માં થઈ. જ્યારે એની સ્થાપના થઈ ત્યારે ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈની સ્થાપના થઈ. જાન્યુઆરી 1, 1949માં આરબીઆઈનું એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં સ્થાપના અને રાષ્ટ્રીયકરણ બંનેની તારીખ, વર્ષ અલગ છે, ધ્યાનમાં રાખજો. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક છે, જે સમગ્ર બેંકની એટલે કે બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે, તેનું નિયંત્રણ કરે છે અને સાથે સાથે ભારતની નાણાકીય નીતિ પણ ઘડે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આપણે કાર્ય જોશું. આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યોને 2 ભાગમાં વિભાજિત કર્યા છે. એક નાણાકીય કાર્યો, બીજું બિન નાણાકીય કાર્યો. અહીં સૌથી પહેલાં આપણે નાણાકીય કાર્ય જોઈએ. નાણાકીય કાર્યો 5 છે, જેમાં પહેલું ચલણ બહાર પાડવાનું કાર્ય. ₹2 અને 2થી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈ બજાવે છે. જ્યારે ચલણી સિક્કાઓ ₹1 નહીં અને કાગદી નોટો ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે, પરંતુ સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ તેની વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે. ત્યારબાદ બીજું કાર્ય છે સરકારની બેંક તરીકેનું કાર્ય. આરબીઆઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની બેંક, તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. એજન્ટ તરીકે સરકારના બોન્ડ, સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ, ₹1ની નોટ વગેરેનો વહીવટ કરે છે તથા સરકારને ધિરાણ પણ આપે છે. ત્રીજું, બેંકોની બેંક એ બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બધી જ શિડ્યુલ્ડ બેંકોની બેંક તથા નિયમનકાર છે. તે બેંકોની રોકડ અનામતનું સંચાલન કરે છે, વેપારી બેંકોને ધિરાણ અંગેની નીતિની દિશા નક્કી કરે છે, વ્યાજના દર પણ આદેશિત કરે છે. કોઈપણ શિડ્યુલ્ડ બેંકની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાયક તરીકેની જવાબદારી પણ નિભાવે છે. ચોથું કાર્ય છે શાખ નિયમનની કામગીરી.
નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. 5મું કાર્ય વિદેશી હુંડિયામણની જાળવણી. જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો હોય ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બિન નાણાકીય કાર્યો જોઈએ, જેમાં 3 કાર્યો છે: નિયમન અને દેખરેખની કામગીરી, પ્રોત્સાહન કાર્યો, સમાવેશી કાર્યો. પહેલું જોઈએ નિયમન અને દેખરેખની કામગીરી. આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે, જેમાં વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોની કામગીરી વગેરે પર ધ્યાન રાખે છે. બીજું કાર્ય પ્રોત્સાહન કાર્ય. આપણા દેશમાં આજે પણ અનેક લોકોએ બેંકોમાં ખાતા ખોલાવ્યા નથી. ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાત માટે અસંગઠિત નાણાં બજાર પર આધાર રાખે. ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે કેશ દ્વારા, જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી. તેથી નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાણવાની મુશ્કેલીઓ ઊભી થાય છે. આથી આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટે પ્રયત્ન કરે અને તેના માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. ત્રીજું સમાવેશી વિકાસ માટેના કાર્યક્રમો. ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ હોવાના કારણે જ્યારે નાણાકીય અથવા આર્થિક પરિવર્તન આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોને આવા પરિવર્તનનો લાભ મળવો જરૂરી છે. આરબીઆઈ આ માટે બેન્કિંગ ક્ષેત્રે સતત પ્રયાસો કરતી રહે છે. ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્વરોજગારો તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે ખાસ ધિરાણ વ્યવસ્થા ઊભી કરે છે. લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે તે માટેનો પ્રચાર કરે છે. હાલના સમયના પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ કરે છે. વળી બેંકોના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ કરે છે. અહીં સમાવેશીના કાર્યો આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠનો ત્રીજો ભાગ નાણાકીય નીતિ જોઈએ. અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા સર્જાય છે. આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય, સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો. હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાખ સર્જનના નિયંત્રણ માટે પણ થાય છે. સૈદ્ધાંતિક વ્યાખ્યા તપાસીએ તો
નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે છે. સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે જ નાણાકીય નીતિ. ત્યારબાદ આ વ્યાખ્યા સ્વરૂપે જોયેલું તો એમાં સાધનોનો ઉલ્લેખ કરેલો છે. તો હવે આપણે નાણાકીય નીતિના સાધનો વિશે સમજૂતી મેળવીએ. નાણાકીય નીતિના સાધનોને બે ભાગમાં વહેંચીએ: પરિમાણાત્મક સાધન અને ગુણાત્મક સાધનો. જેની અંદર પહેલાં બેંક રેટ જોઈએ. પરિમાણાત્મક સાધનની અંદર પહેલું સાધન બેંક રેટ. જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ તો ખાસ ધ્યાન રાખજો, અહીં વેપારી બેંકોની નાણાંની અછત અને આરબીઆઈ લાંબા ગાળાનું ધિરાણ આપે જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવામાં આવે છે. અહીં આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો ઘટે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારે છે અને નાણાંનો પુરવઠો ઘટાડે છે. ફુગાવાના સમયમાં બેંક રેટ વધે છે અને તેના કારણે નાણાંનો પુરવઠો ઘટે છે. આનાથી ઉલટું મંદીના સમયમાં બેંક રેટ ઘટાડીને નાણાંનો પુરવઠો વધારે છે ને મંદી દૂર કરે છે. ત્યારબાદ છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાને બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે. બેંક રેટ લાંબા ગાળામાંનો રેટ છે, માટે તે ટૂંકા ગાળાના બદલાવો નથી. જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળામાં બદલી શકાય છે. આથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ બને છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ બીજું સાધન જોઈએ. જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે એટલે કે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ માટે ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું લે છે. જે આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે તે રેપો રેટ કહે છે. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે, જેથી વેપારી બેંકોમાં ઓછું ધિરાણ લે છે, પ્રજા સામે ઊંચા ધિરાણ દર લે છે. આમ પ્રજા ઓછું ધિરાણ લે, નાણાંનો પુરવઠો ઘટે, ફુગાવો ઘટે. એનાથી ઊંધું મંદીમાં થાય છે. જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે. આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે. જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકો આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષાય છે અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે ને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો વધે છે. ત્યારબાદ કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. આ એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા સંજોગોમાં નાણાંની કટોકટીના
સમયે વેપારી બેન્કો આરબીઆઈ પાસે સહકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. 2016માં આ દર 7%નો હતો, જેને માર્જિન સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવામાં આવે છે. એટલે કે અહીં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ કરવામાં આવે છે, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી 2016માં 7% રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. આરબીઆઈની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેન્કોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોના 5% અને લાંબા ગાળાની થાપણોના 2% જેટલું નક્કી થયું. 1962 પછી કુલ થાપણોના 3 થી 15%ની વચ્ચે કેશ રિઝર્વ રેશિયો CRR રોકડ અનામત પ્રમાણ રાખવામાં કર્યું. CRRનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કાયદા માન્ય પ્રવૃત્તિનું પ્રમાણ SLR. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંક CRRથી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નગદ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપ રાખવું જરૂરી છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. SLR ઊંચું હોય તો બેન્કોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીમાં રોકાય છે, જે રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં વપરાય છે. વળી કેટલુંક પ્રમાણ નગદ અને સોનામાં રહે છે. SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. SLR નીચું હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે છે. છઠ્ઠું કાર્ય સાધન ખુલ્લા બજારના કાર્યો. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું ખરીદ વેચાણ કરે છે અને નાણાંના પુરવઠાને નિયંત્રણ કરે છે. જ્યારે આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે છે, ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે અને જ્યારે ખુલ્લા બજારમાં વેચે છે તો નાણાંનો પુરવઠો ઘટે છે. આમ ફુગાવો અને મંદી નિયંત્રણમાં લાવે છે. ત્યારબાદ સાતમું, સ્ટરીલાઇઝેશનની નીતિ. આરબીઆઈના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટેની નીતિ. જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય, આરબીઆઈ આ હુંડિયામણના ખાતામાં વધઘટ થતાં તેનું સરવૈયું ખોરવાય છે. આવી પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવા માટે આરબીઆઈ હુંડિયામણની પુરાંત અથવા ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદે છે કે વેચે છે અને સરવૈયાને સમતુલા લાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ગુણાત્મક સાધનો. ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્ર માટે જ તર્કપૂર્વક વપરાતા સાધનો. આ સાધન બધા ક્ષેત્રની એક સરખી અસર પહોંચાડી શકતા હોતા નથી. તેમાં જોઈએ સલામતીની જરૂરિયાત. સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેન્કો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેન્કે રાખવી પડે છે. આથી બેન્કો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસેથી તેમની કોઈ મિલકત, ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન વગેરે બાંહેધરી પેટે લખાવે છે. એટલે એક પ્રકારનું
સલામતી સાધન. ત્યારબાદ માર્જિનની જરૂરિયાત. સલામતી બાંયધરી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા અથવા માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ એકમને વ્યક્તિને મળે છે. આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહે છે. આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે. ત્યારબાદ ધિરાણની ટોચ મર્યાદા. કોઈપણ એક વ્યક્તિને કે એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે છે. અને છેલ્લે સાધન ભેદપારખું વ્યાજના દર. અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ સૂચવે છે, જેને ભેદભાવયુક્ત વ્યાજની દરની નીતિ કહે છે. દાખલા તરીકે, એક ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે છે, તો પૈસાદાર વ્યક્તિઓને ઘર કે કાર ખરીદવા ઊંચા દરે ધિરાણ આપવામાં. આ મધ્યસ્થ બેંકના નાણાકીય નીતિના સાધનો અહીંયા પૂરા કરીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો થોડાક મધ્યસ્થ બેંકના ફોટોગ્રાફ્સ જોઈશું અને અહીં આપણો પાઠ પૂરો કરશું. અસ્તુ.